લોકોનું ધ્યાન ખેંચવા માટે આ નેતાઓ ધરણા ઉપર બેઠા અને પોતાને ખેંચીને પોલીસ લઈ ગઈ। હા, વાત છે વેરાવળની। વેરાવળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા ઉપર બેઠા અને ત્યારે જે નેતાઓને ટીંગાટોળી કરીને પોલીસ ખેંચી ગઈ। કારણ શું કે તેમણે પોલીસની મંજૂરી લીધી ન હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે કોંગ્રેસનું જે વોટ ચોરીને લઈને લોકોને જાગૃત કરવા માટે ગુજરાતના જે દરેક જિલ્લાઓમાં કાર્યક્રમ ચાલી રહ્યા છે અને લોકોને જાગૃત કરવા માટે તેમના દરેક જગ્યાએ ધરણાઓ જોવા મળી રહ્યા છે, તેવી જ રીતે ગીર સોમનાથના વેરાવળના ટાવર ચોક ખાતે પણ કોંગ્રેસ છે તે પોલીસ સ્ટેશન બહાર ધરણા ઉપર બેઠા હતા અને ત્યારે જે ટાવર ચોકે જ્યારે ધરણા થાય છે અને તે જ સમયે પોલીસ છે તે કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશ છે તેમને ટાંગાટોળી કરીને અટકાયત કરીને વાનમાં બેસાડીને લઈ જાય છે અને તેને લઈને જે કોંગ્રેસના પુંજાભાઈ વંશ છે તેઓ શું કર્યા છે પહેલા તેમને સાંભળી લો। આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને વેરાવળ ટાવર ચોક ખાતે જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। તો અમે ધરણા લોકશાહી પદ્ધતિ પ્રમાણે લોકોને જાગૃત કરવા માટે અને લોકો સુધી આ વોટ ચોરીનો મેસેજ જાય એના ભાગ તરીકે અમે એક લોકોનું ધ્યાન ખેંચવા માટે આજે લોકશાહી પદ્ધતિ પ્રમાણે ગાંધી સિંધિયા માર્ગે અમે આજે ટાવર ચોકમાં ધરણા કરવા માટે છે। પણ સરકાર પોલીસને આગળ કરીને લોકશાહીમાં વિરોધ પક્ષ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ન કરી શકે, લોકોની સાચી વાતનો અવાજ બની ન શકે, અવાજ ઉઠાવી ન શકે, એન કેન પ્રકારે અવાજને દબાવવા માટે પોલીસને આગળ કરી અને સરકાર કાર્યવાહી કરે છે। અને આજે કોંગ્રેસના હજી અમને તો ધરણા કરવા બેઠા છીએ, હજી તો 20 થી 25 મિનિટ થઈ હતી, ત્યાં જ પોલીસ આવીને તમામ લોકોની ધરપકડ કરીને ત્યારે ડીવાયએસપી કચેરી પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા પુંજાભાઈ વંશ। તમે તેમને પણ સાંભળ્યા કે જેણે વોટ ચોરી મામલે જે કોંગ્રેસનું જે આ આયોજન છે અને આ કાર્યક્રમ છે કે લોકોને જાગૃત કરવા માટે તેઓના ધરણા હતા, પરંતુ પોલીસ છે તે અટકાયત કરીને તેમને લઈ જાય છે અને તેને લઈને જે કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ છે તે પોલીસને હથિયાર બનાવીને લોકોને દબાવવાનો પ્રયાસ કરે છે અને તેને લઈને જ આવનારા સમયમાં પણ આ છે ભાજપની નીતિ છે તે ચલાવી લેવામાં નહીં આવે તેવું પણ તેમણે કહ્યું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો। ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ